ખેડૂતોને શાહુકારોના ઊંચા વ્યાજથી બચાવવા માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ 1 વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી આ નિર્ણયનો પરિપત્ર બહાર પડ્યો નથી. પરિણામે ગુજરાતના 32 લાખથી વધુ ખેડૂતોને આજે પણ માત્ર 3 લાખ રૂપિયાનું જ ધિરાણ મળી રહ્યું છે. રાજ્ય સરકારે બજેટમાં 5 લાખ સુધીની લોન પર 4% વ્યાજ રાહત આપવા માટે 1252 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી હતી. પરંતુ સરકારે 1 વર્ષ અગાઉ કરેલી જાહેરાતમાં હથેળીમાં ચાંદ હોય તેમ ચાલુ વર્ષના બજેટમાં 3 લાખ સુધીનું કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણ આપવાની વાત કરી છે. ચાલુ વર્ષે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે. જિલ્લા મધ્યસ્થ બેન્કો દ્વારા ખેડૂત દીઠ 5 લાખનું શાખપત્રક મંજૂર થયું છે. પરંતુ નાબાર્ડનો પરિપત્ર ન હોવાથી બેન્કો 3 લાખ સુધી જ લોન આપે છે. આ વર્ષે વધારે વરસાદ અને જીવાતોના ઉપદ્રવને કારણે રાયડો, કપાસ અને એરંડા જેવા પાકોમાં ભારે નુકસાન થયું છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને 5 લાખ સુધીની લોનની તાત્કાલિક જરૂર છે. પરંતુ પરિપત્ર ન હોવાને કારણે બેન્કો પણ લાચાર બની ગઈ છે અને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.